મિત્રો, વિજ્ઞાન જાથાના આગેવાન જયંત પંડ્યા અને ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે પંગો લેવો ભારે પડ્યો। ઇતિહાસમાં પહેલીવાર થઈ જેલ, શું છે પૂરેપૂરી હકીકત? ચાલો આપણે જાણીએ। મિત્રો, રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન થઈ રહ્યું છે, પરંતુ આ વચ્ચે ગુજરાતમાં એક મોટો વિવાદ શરૂ થઈ ગયો છે। અંધશ્રદ્ધા સામે લડતી સંસ્થા વિજ્ઞાન જાથાએ બાબાને ખુલ્લો પડકાર ફેંક્યો છે, અને એ પણ 1 કરોડ રૂપિયાની શરત સાથે। ત્યારે આજે આપણે જાણીશું કે સનાતન ધર્મ સાથે લડનાર અને અંધશ્રદ્ધા દૂર કરનાર જયંત પંડ્યા કોણ છે, તેને 7 વર્ષની સજા શા માટે થઈ હતી અને ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે શું વિવાદ છે? મિત્રો, ધીરેન્દ્ર શાસ્ત્રી દેશભરમાં તેમના દિવ્ય દરબાર અને લોકોના મનની વાત જાણીને પરચી એટલે કે ચિઠ્ઠી લખવાના દાવાઓ માટે જાણીતા છે, પરંતુ વિજ્ઞાન જાથાએ તમામ દિવ્ય શક્તિઓ અને પરચીના દાવાઓને સંપૂર્ણપણે અવૈજ્ઞાનિક અને બોગસ ગણાવ્યા છે। સંસ્થાનો આરોપ છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં પણ જાય છે ત્યાં વાદ વિવાદ અને અશાંતિનું વાતાવરણ ઊભું થાય છે અને કાયદો વ્યવસ્થા જોખમાય છે। એટલું જ નહીં, વિજ્ઞાન જાથાનું કહેવું છે કે આ બાબા લોકોને વણગામી સલાહો આપીને સમાજમાં દ્વિધા અને ખોટી દહેશત ફેલાવે છે। આ વચ્ચે ચાલો આપણે જયંત પંડ્યા અને વિજ્ઞાન જાથા વિશે પણ થોડું જાણીએ અને શા માટે તેમને 7 વર્ષની જેલ થઈ હતી તેના વિશે પણ થોડું જાણીએ। મિત્રો, ભારત જન વિજ્ઞાન જાથા એક બિન સરકારી સંસ્થા છે જે ભારતના વિવિધ રાજ્યોમાં અંધશ્રદ્ધા વિરોધી ચળવળ ચલાવે છે। ગુજરાતમાં સંસ્થાની શાખાના સ્થાપક જયંત પંડ્યા છે। તેઓ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકેના વ્યવસાય સાથે સંકળાયેલા છે। સંસ્થાનું મુખ્ય કાર્યાલય અમદાવાદ ખાતે આવેલું છે। આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સમાજમાં વ્યાપ અંધશ્રદ્ધા ગેરમાર્ગે દોરે એવી માન્યતાઓ વિશે લોકોને માહિતગાર કરવા અને વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવાનો છે। સમાજના ભોળા અને અજ્ઞાની લોકોને ગેરમાર્ગે દોરીને અંધશ્રદ્ધા ફેલાવતા પાખંડી લોકોને ખુલ્લા પાડવા માટેના ઉદ્દેશ્ય સાથે આ સંસ્થા કાર્યરત છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ભારત જન વિજ્ઞાન જાથા એક રજિસ્ટર NGO છે। 1987, 90 અને 92ના સમયમાં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન જાથાના નામ હેઠળ જાગૃત અભિયાન ચલાવવામાં આવ્યું હતું। વિજ્ઞાન જાથાના હાલના ચેરમેન જયંત પંડ્યા જણાવે છે કે હું કોર્પોરેશન સંચાલિત શાળામાં આચાર્યની ફરજ બજાવતો હતો, ત્યારે 1992-93ની સાલમાં કલેક્ટરની પરમિશન લઈ આ કામમાં જોડાયો હતો। LLB સુધી અભ્યાસ કરેલા જયંત પંડ્યા એડવોકેટ છે। પત્ની હંસાબેન અને દીકરો આકાશ પણ એડવોકેટ છે। જયંત પંડ્યાએ અત્યાર સુધીમાં 10,000 જેટલા અંધશ્રદ્ધાના કેસ સોલ્વ કર્યા છે, જેમાં હુવા ધૂણવા, તેના ધતિંગ સહિતના કેસોનો સમાવેશ થાય છે। જયંત પંડ્યાને કેમ થઈ હતી જેલ? મિત્રો, રાજ્યભરમાં તંત્ર મંત્રના નામે તથા અંધશ્રદ્ધાથી થતી પ્રવૃત્તિઓ પર ઘસી જઈને પર્દાફાશ કરનારના નામે કાર્યરત વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાને થોડા સમય પહેલા રાજકોટની કોર્ટે 1 વર્ષ જૂના ઉપાચતના કેસમાં 7 વર્ષની કેદની સજા ફટકારી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ઈસવીસન 1992માં જયંત પંડ્યા વિરુદ્ધ શિષ્યવૃત્તિના નાણાંની ઉપાચત અંગે કલમ 406, 420, 409 વગેરે હેઠળ ગુનો નોંધાયો હતો। આ કેસ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના કોર્ટમાં ચાલી જતા પુરાવાને ધ્યાનમાં લઈ જયંત પંડ્યાને સજા ફટકારી છે। મિત્રો, તમે જયંત પંડ્યા વિશે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો। ધન્યવાદ।